તો અત્યારે જઈને બાજુ વાઢી હતી આપણી વરામણ પૂરી કરીએ એવા આપણે આવીને બેસી ગયા કેમ કે ગરમી બહુ થઈ છે અને આ બાજુનો ભાગ છે ને વઢાણો છે નહીં આ બાજુ એ મજૂર વાટે છે આપણે હવે પાછું 2 ક્યાર આ બાજુ વાટીને પછી ટ્રેક્ટર ભરશું આ બાજુ કટકો આપણો અહીંયા કોઈ જાય હવે એક ઉથલ મારી લીધી બીજી ઉથલે ચાલુ કર્યા 3 ઉથલ મારી એટલે જ આટલો કટકો નીકળી ગયો 9 ક્યારા વાટી લીધા હવે થોડુંક વાટશું કડીક પોરો ખાઈને પછી વાટશું કેમ કે એકમાં આપણે મજૂરને થોડુંક હજી મજા નથી આવતી જવું છે ને ઘરે એમાં ધીરે ધીરે કરે છે કેમ કે આપણે ગાય ખેંચીને વાટી લઈ હાથ દુખી એવા છે કેમ કે 2-4 દિવસથી આમને એમ ધોળપટ છે અને ભાઈ માથે જ અહીંયા કુમળું થઈ ગયું છે ગરમીનું એવું દુખા રાખે આખો માથું એક અહીંયા આખું પર ઉડી ગયું એક મટી ગયું 3 હતા હવે અત્યારે બધા થોડુંક વાટી લે ને એક કેરી રહી ગઈ ભાઈ ટ્રેક્ટર ભર લે કેમ કે ગરમી પલરી જાય સવારનો પોર છે હજી 9:30 જેવું થયું છે ટાઈમ 7 વાગ્યાના આવ્યા 2 કલાકમાં તો વાઢાણું માંડ એક ધીરો હાલ થઈ ગયો પાછો મજૂર એક ખેંચે ને એક નથી ખેંચી હાલ એને જોઈએ એટલે માલ જોઈએ એ માલ જોડે છે ને જે પીઝો હતો એમાં મજા આવી નથી એટલે એ વાંધો પડી ગયો છે અત્યારે ઘરે જ છે આપણે ડૂચો ભરવા જવાનું એક ફેરો ભરીએ અત્યારે દાંડરનો નાખી દીધો બીજો ભરવાનો ભૂકો અત્યારે ટ્રેક્ટર ભરી લીધું છે હજી આ પડધારો ભેગો કરવાનો છે ને બધું 2 ટ્રેક્ટર થઈ જાય કેમ કે કાલ ડીઝલ ઓછું હતું ને ડીઝલનું ચાલુ થયું એટલે ગાય આવી ગયા પહોંચી ગયા ઘરે હા હા ભાઈ હવે હરખું કરી લે ભાઈ 2-4 જોરી જોહે એટલે ભાઈ માથે દઈ દઈ પછી ભાગી ઘરે પછી અમે નારિયેલ દેખાય છે ને અહીંયાથી એક દાંડરનું ભર્યું છે ને હજી એક રહી ગયું છે એ સવારમાં ભાઈ ગયા સવાર પરી એક બાજુ નદી ગયો ફરાર થઈ ગયો છે કંઈ આવે કાંઈ નથી નહીં ફરી જાય બીજો સવાર નામને જે દોડપટ હા ભાઈ કાલે નશો થોડોક ઓલો થઈ ગયો હતો કે હું વાંધો પડ્યો નશામાં પાણીવાળો વધારે પાઈ દીધો બીજું કંઈ નથી પૈસા દીધા ને પાણીવાળો પાઈ લીધો એટલે પૂરું થઈ ગયું ભાઈ તો અત્યારે છે ને આપણે આવી ગઈ છે કૃષ્ણ ગરમીમાં તો લક્ષણ દેખાય છે થોડા કેમ કે આપણે ઘરે આવ્યો ને એટલે અત્યારે રાડ ચાલુ કરી હવાનું જો કે ઝીણી રાડ દેતી હતી આપણે દેખે ને થોડીક બુરાઈ થતી જ મેં કીધું છે ગરમીમાં હવે સવારે બીજદાન કરાવી દઈ અત્યારે છે ને આપણે ઓલી ગરમીમાં છે કૃષ્ણ તો આજે એને બીજદાન કરાવી દઈશું રાખીને બેહું બધી જે બે ત્યાં આરામ ગભણા ખડેલા બધા ખોળ ખાઈ ગયા ભાઈબંધને ખોળ ખાઈ ગયા અહીંયા થોડોક ઉપાડો પણ વધી ગયો છે પાછો તો અત્યારે છે ને બધી ભેહું આપણે અહીંયા અડધી પહોંચી આવે બધી બધો ડૂચો બગાડવા હતું ઘડીક વાર અહીંયા ખાય આપણે દાંડર જો ભરી આવે નાખી દીધા અંદર 2 ફેરા ને એક ફેરો હજી વાટવા જવાનો છે કાલનું બાકી છે આવે જ આપણી બધી ઘરે ખાધા રાખીને ઉડાડ્યા કરે આજ બીજો દિવસ છે લાઈનમાં ઊભા છીએ કેમ કે વાર જ નથી આવતો તેથી થોડું જડી ગયું તો આપણે ટાંકી તો ફૂલ છે હાવ ફૂલ કરાવી લે કાંઈ તો બેને આજે કરવાનું છે ભેગું બીજદાન આરામથી બેઠા કરી દઈએ તો આપણે છે ને 2 વાછડી ગરમીમાં હતી આને તો એને ડૉક્ટરે ના પડી કે ભાઈ વિકાસ નથી થયો હજી કાયદેસર બીજદાન ન થાય ખૂટે થાય તો થવા દો
થયું બીજું હું 2-2.5 મહિના પછી થવા દેવાનું કીધું અને આને ફાઇનલ કરાવી તો દીધું બીજદાન. એમાં એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે સવારની છે ને નીકળી ગઈ હતી અને ગીરનું વાછડીવાળો ડોઝ મુકાવી દીધો છે અમૂલનું. હવે બુલનો નંબર યાદ છે નહીં કેમ કે આપણે અહીંયા છે ને બાવડે બાંધી હતી બીજદાન કરાવ્યું. આ ડૉક્ટર સાહેબે છે ને આ કોથળી ઉતારી નળી બધી નાખી ને હવે આમાં ક્યાંક ઘા કાઢી હતી. હવે નળી જડતી નથી આપણે નકર શું છે કે બુલનો નંબર આવી જાય ને એટલે ખબર પડી જાય કે અમૂલની છે કે આ બુલની છે. સારો બુલ હતો એનું કરાવી દીધું છે. હવે રહી જાય તો આપણો ભાગમાં ને સવારે એને ભાગી ગઈ હતી કૃષ્ણ છે બપોરે આવીને ખૂટિયા 2-3 ભેગા હતા. હવે ફરી ગઈ હશે તો ખબર નથી ફરી કાંઈ ખબર છે નહીં. કૃષ્ણમાં રતનમાં તો આપણે કરાવવું છે. રતનમાં પ્રોબ્લેમ એ પડે કે વિકાસ થયો નથી ને બીજદાન થાય ને વાગે તો જો હું સારો ખૂટ્યું ગોતશું આપણે અહીંયા આજુબાજુમાં દેશી હોય દેશી જ હશે બાંગરા જ. બાકીની ગેંગ જો આપણી ચણાની ખારિયા ઉપર ચડી કાંટા હટાડી નાખ્યા ને એટલે હરખ ખાઈ હવે ખબર છે છૂટ પડી ગઈ. 5 જાકડા નહીં પણ 6 જાકડા આપણે ભૂકાના નાખ્યા છે. એકાદું 2 જાકડા હમણાં દાંડ વાટી આવે કાલે એક વાટી આવે ને જે એક સવારે વાટવા જવાનું છે કેમ કે ડીઝલ જડતું નહોતું ને એના હિસાબે અટકી જતું બધું કામ. આજે લાઈનમાં ઊભા રહી માન એ ટાંકી ફૂલ કરાવી દીધી. પરમ થોડુંક નખાવી દીધું ને થોડુંક આજે નખાવી ટાંકી ફૂલ થઈ ગઈ. પાછી ટાંકી ખાલી કરીને બેલર ભરી લીધો છે કેમ કે આપણે લઈ જવાનું ટ્રેક્ટરમાં ગામડે. અહીંયા છે ને હજી ખેડવાનું બાકી પડ્યું છે. ખાતર ભરી ગયા બધું ભરવાનું બાકી છે. આ ડીઝલ નહીં હોય તો ખાતર કેમ ભરાય એ મેન પ્રોબ્લેમ પડી ગઈ છે. ને હવે બેહન બાંધવાનો ટાઈમ છે. આપણે બધી હરી પડી હલા માં દીકરી જોઈ લે આને હા બાવળ થવા માંડી. હા હું આવ્યું નહીં ખબર ન પડે. હલા હલો નીકળો હલા ઘરે હલા. ને બેન કોમેન્ટ આવતી હતી કે ભાઈ કિંમત વધારે આપી દીધી તો ભાઈ ₹1,00,000 તો દેવી જ પડે એમાંથી. અને આપણી બેનની કિંમત જ સામે ઓલી બેન દીધી એટલે એ કિંમત કીધી એની આપણે કીધી એની એ કિંમતમાં હા પાડી દીધી ભાઈ. 55,000 પાકડા બેનના દીધા કિંમત સારું કહેવાય. અત્યારે 40,000 નહોતા દેતા કોઈ 55 આવી વેચાઈ ગઈ. અને આની ખાટામાં આપણે 45 નાખવા પડ્યા બેના લઈ લીધી થઈ ગયું હાટું કેમ કે કુંડી બેન ઘડીકમાં જડે નહીં. બાકીને બધી જો બાંધવાનો ટાઈમ થઈ ગયો. કૃષ્ણ બીજદાન કરાવ્યું પણ હવે નળી આમાં ગોતી છે દાદા આમાં જડી જશે ને તો તમને દેખાડીશ કે આ બુલનું છે અમૂલ છે એ ખબર છે. બુલનું નામે સારું છે પણ હવે આપણે યાદ છે ને નામ લીધું હતું પણ આપણે જલ્દી માથા જાવ તો બાજરો વાટવા. આ કાંટામાં ગાય કરીએ અને પાછું શું છે કે તેલવાળી નળી ભરાય ને એટલે ઉંદરડો ગમે ખેંચી ગયો હોય તો ખબર ન પડવા ક્યાં ગઈ ને એ ખબર ન પડી. બાંધી નાખીને બેહું ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધાને.